જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે હું તમને સૌથી મોટો નિર્ણય અને સૌથી મોટા અને તમે ચોંકી જશો તેવા સમાચાર જણાવવા જઈ રહ્યો છું. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો આ બનાવમાં શું એવું હકીકત સામે આવી છે, શું શું ખુલાસાઓ થયા છે તેની હું એટલું ઝેડ ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા જાણકારી લાયક વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. અને હજુ આગળ શું શું થશે અને શું શું ખુલાસો થશે, કોની જીત થશે, શું આંદોલન થઈ શકશે કે શું થશે, ટૂંકમાં એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને જે સત્ય હશે, સત્ય ઘટના આધારિત તમને જાણકારી મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા ભાઈ ઘણા લોકો મને કોલ કરે છે કે મેસેજ કરે છે કે ભાઈ તમે આમાં શું જાણો છો અને આમાં જીત કોની થશે. તો સૌથી પહેલી વાત તો એ છે કે ભાઈ સત્યમેવ જયતે, એટલે કે સત્યની જ હંમેશા જીત થવાની છે. જે હા ભાઈ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જે વ્યક્તિ સત્ય હશે એટલે કે જે વ્યક્તિ સાચો હશે તેની જ જીત થવાની છે. પૂરું કહેવાય એમ શું કહેવાય, લાગશે વાર પણ આવશે મજા, એ વાળી વાત છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને બીજી એ મેન મુદ્દાની વાત છે કે આમાં આ વિડીયોના માધ્યમથી હું કોઈ પણ સમાજનો વિરોધ કરતો નથી, નહીં કે કોળી સમાજનો વિરોધ કરતો નથી કે આહિર સમાજનો પણ વિરોધ કરતો નથી અને કોઈના પક્ષમાં પણ નથી બોલતો. જે કાંઈ અત્યારે હાલ જે લાઈવ ગુજરાતમાં જે ચાલી રહ્યું છે, આપણા સૌરાષ્ટ્રની ધરતી પર જે ચાલી રહ્યું છે તેના વિશે ચર્ચા કરવાનો છું અને શું હકીકત છે એના આધારિત વાત કરવાની છે. જે સત્ય છે તેના પર જ આપણે વાત કરવાના છીએ. તો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ આમાં જીત કોની થશે. મેં તમને પહેલા કીધું કે ભાઈ સત્યમેવ જયતે, જે સત્ય હશે તેની જ હંમેશા જીત થવાની છે. અને આ શું કોઈ આંદોલનમાં કોળી ભાઈઓનો કાફલો વધારે માત્રામાં જોવા મળી રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાંથી જેટલા ભાઈ કોળી ભાઈઓ છે તે બધા આવી રહ્યા છે મહુવા મુલાકાતે. જે નવનીતભાઈ જે એડમિટ છે હોસ્પિટલમાં તેની મુલાકાતે ઘણા બધા લોકો આવી રહ્યા છે. તેમાં પરસોત્તમ સોલંકી છે, બ્રિજરાજ સોલંકી છે, પછી દિવ્યેશભાઈ સોલંકી છે, હીરાભાઈ સોલંકી છે, વગેરે વગેરે. જે કોઈ ધારાસભ્યો જે છે કોળી સમાજના તેઓની બધાની એન્ટ્રી પણ ત્યાં થઈ ચૂકી છે અને ગાંધીનગર પણ પહોંચી ગયા છે. અને ત્યાં જઈને એક જ માંગ કરી છે, બસ અમને ન્યાય અપાવો. બસ એક જ વાત છે કે નથી કે કોઈ આમ લડી લેવાના મૂડમાં નથી, માત્ર કોળી સમાજને ન્યાય જોઈએ છે. જે હા ભાઈ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને સામેવાળા પક્ષ જે આહિર સમાજ છે તેમનું પણ એવું કહેવું છે કે ભાઈ આ એટેક એટલે કે આ હુમલો અમે નથી કરાવ્યો. અને મેઇન ટોપિક એ છે કે ભાઈ આપણે કોઈ પણ સમાજનો પક્ષ નથી લેતા. જે અત્યારે હાલ ચાલી રહ્યું છે તેના પર ચર્ચા કરીએ છીએ અને હજુ આગળ શું શું પગલાં લેવાશે કે કોળી ભાઈઓ શું આંદોલન કરશે, કેમ કરશે, શું નિર્ણય કરશે કે સમાધાન કરશે, તેની એટલું ઝેડ ઇન્ફોર્મેશન તમને આવનારા સમયમાં મળી રહેવાની છે. એ પણ એકદમ સત્ય ઘટના સાથે તમને મારી ચેનલમાંથી સમાચાર મળી રહેવાના છે. તો પ્લીઝ યાર મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. અને ખાસ વાત એ કે ભાઈ આ વિડીયોના માધ્યમથી હું કોઈ પણ સમાજનો વિરોધ કરતો નથી કે કોઈ પણ સમાજના પક્ષમાં બોલતો, એટલે કે આહિર સમાજનો વિરોધ કરતો નથી, કોળી સમાજનો પણ વિરોધ નથી કરતો. ખાલી જાણકારી માટે હું તમારી સમક્ષ આ ન્યૂઝ લાવી રહ્યો છું, ઇન્ફોર્મેશન લાવી રહ્યો છું. પ્લીઝ ગાઈઝ મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી હજુ આવનારા સમયમાં શું થશે તેના પર આપણે ચર્ચા કરીશું અને એકદમ સત્ય ઘટના સાથે. સત્યમેવ જયતે, સત્યની હંમેશા જીત થવાની છે, એ ફાઇનલ વાત છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.